અમરેલી શહેરમાં પ્રથમ વખત કિસાન મહાપંચાયતની જંગી સભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સુધીર વાઘાણી સહિતના નેતાઓએ હાજરી આપી હતી। ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાજપ કોંગ્રેસ બાદ ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે। આ પાર્ટી દ્વારા જ કિસાન મહાપંચાયત કાર્યક્રમ અલગ અલગ જિલ્લામાં યોજી સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે। આજે અમરેલી શહેરમાં પ્રથમ વખત સેન્ટર પોઈન્ટ ખાતે કિસાન મહાપંચાયત આમ પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના આસપાસના જિલ્લા અને તાલુકા મથક ઉપરથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી ભાજપનો ગઢ કહેવાય છે। આ ગઢમાં આપની પ્રથમ સભા યોજી રાજનીતિ ગરમાઈ છે। મોટાભાગના નેતાઓ દ્વારા બોટાદ કડદાકાંડ મુદ્દે સરકારને ઘેરી હતી, આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સત્તાધારી પક્ષ સામે આક્રમક રીતે અવાજ ઉઠાવી સંવાદ કરતા જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, મનોજભાઈ સુરઠિયા તેમજ રાજુભાઈ સોલંકી, બીજરાજ સોલંકી સહિતના જિલ્લા આપના પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા સહિત નેતાઓ અને તાલુકા મથક આપના અલગ અલગ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું। જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતો સાથે એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે, એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય, જમીન માપણીની બાબત હોય, કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય, કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે, દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય, કે દવા, ખાતર, પાણી, બિયારણની બાબત હોય, કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય, હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે, શોષણ કરી રહ્યા છે, એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે। બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો, એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું। એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો। એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે। અમારા નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે, ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે। એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું। જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે, મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કરદો કરવામાં આવી રહ્યો છે। આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી। માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ, 10,000 કરોડ મળ્યા, કેટલા પાવલીની। અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા, ફોર્મ ભરાવવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા, છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી। આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે। ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી, એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કઈ છે નહીં, ગાંધીનગરમાં સર્કસ ચાલે છે, ભાજપનું સર્કસ। આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને, કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય, મંત્રી હોય, એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય, અધિકાર હોય, નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય, તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત એ કાયદા ઉપર ભાજપની સરકારને આપશે। અને બીજી, હું તો કહું છું કે ભાજપની સરકાર નથી, સર્કસ છે। મંત્રી બંત્રીની કોઈ હેસિયત નથી, એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી, ફોટો સેશન કરવાનું, 2-5 પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી। છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતું હોય કે ના, અમારી પાસે સત્તા છે, અધિકાર છે, પાવર છે, તાકાત છે, નિર્ણય કરવાની ક્ષમતા છે,
તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય, દારૂ પકડાય, એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો. જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પહેલો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે ચોક આપશે, છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે. પણ મને પૂરો વિશ્વાસ છે કે કાયદા મંત્રીથી આવું કંઈ થવાનું નથી, કેમ કે સર્કસ ચાલે છે, કોઈ સરકાર બરકાર નથી. બીક તો ભાજપને સરકાર જવાની છે, અમને કોઈ બીક નથી. હું તો તે દિવસે ક્યાંય હજરબમ જ ઉભો હતો, અહીંયા હજરબમ ઉભો છું. અમને કોઈ જાતની બીક નથી, કેમ કે અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી, અમે ભ્રષ્ટાચાર કર્યો નથી, કોઈનું લઈ લીધું. પૂછ્યું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે લોકોમાં અફડાતફડી માંથી, એના કરતા પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કંઈ લેવાનું હોય પાછળથી વહીવટ પક્કો થાય, પછી અમે અમારું કામ કરીએ. અમે તો બધું જ કરી રહ્યા છીએ જનતા માટે.